ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર. આજનો પ્રશ્ન, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના કુલ 7 તબક્કા છે. પહેલું, હેતુઓની સ્પષ્ટતા, કાર્યોની યાદી, કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજોની સોંપણી, આંતરસંબંધોની સ્થાપના અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. હવે આ દરેક તબક્કા આપણે વિગતવાર સમજીશું. વ્યવસ્થા તંત્રની રચનાનું પ્રથમ પગથિયું હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થા તંત્રની રચના એ મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે કરવામાં આવે છે અને હેતુઓને સુસંગત કયા પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ ધંધાકીય એકમ હોય તે એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતો હોય અને એકમનું કદ પણ નાનું હોય તો તેમાં રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ આવે છે. અને જો કોઈ ધંધાકીય એકમ એક કરતાં વધુ કાર્ય કરતો હોય, ઉદાહરણ તરીકે કન્સ્ટ્રક્શન કંપની કે જે રોડ, બિલ્ડિંગ, પુલ વગેરેના બાંધકામનું કામ કરતું હોય, તો આ પ્રમાણે ધંધાકીય એકમના હેતુઓ કેવા છે? ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, એનો મુખ્ય હેતુ, એના ગૌણ હેતુઓ, તે સિવાય ધંધાકીય એકમ કયા પ્રકારનું કાર્ય કરશે વગેરે બાબતોની સ્પષ્ટતા હોય તો તેના આધારે કયા પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરવી, રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક, આમાંથી કયા પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરવી તે સરળતાથી નક્કી કરી શકાય છે. એટલા માટે હેતુઓની સ્પષ્ટતા હોવી જોઈએ. હેતુઓની સ્પષ્ટતા થઈ ગયા બાદ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે. તો એકમના હેતુઓની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રના માળખા દ્વારા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. અને આ યાદી તૈયાર કરતી વખતે સવિશેષ કાળજી રાખીને યાદી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે કોઈ કાર્ય બેવડાય નહીં અને કોઈ કાર્ય બાકી રહી ન જાય. તો આપણે ગમે તે કામ કરતા હોઈએ, કોઈ પણ હેતુ અથવા કોઈ ફંક્શન, કોઈ કાર્યક્રમ યોજવા માટેનું આયોજન કર્યું હોય તો તેના માટે આપણે સૌથી પહેલા હેતુ નક્કી કરવો પડે કે આપણે શું કરવાનું છે, અને ત્યાર પછી એ હેતુને સિદ્ધ કરવા માટે કાર્યોનું એક લિસ્ટ તૈયાર કરવું પડે, એટલે કે કાર્યોની યાદી તૈયાર કરવી પડે. અને હંમેશા કાર્યની યાદી તૈયાર કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડે છે કે કોઈ પણ કાર્ય બાકી ના રહી જાય અને કોઈ પણ કાર્ય બેવડાય નહીં. કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ તેના ઉપર પૂરતી વિચારણાના આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. એટલે કયું કાર્ય કોને સોંપવું, કેટલા પ્રમાણમાં સોંપવું, ક્યારે પૂરું કરવું છે, આ બધી જ પ્રકારની બાબતને ધ્યાનમાં રાખીને ત્યાર પછી જ કાર્યનું છેલ્લે લાસ્ટમાં વિભાજન થવું જોઈએ. તો ત્રીજો પોઈન્ટ છે કાર્યોનું વિભાગીકરણ અથવા તો કાર્ય જૂથની રચના. કાર્યની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યોમાંથી એક સમાન કાર્યોને અને એકબીજા સાથે સંકળાયેલા કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે છે. એકવાર તમે લિસ્ટ તૈયાર કરી દીધું એ પછી એક જ પ્રકારના કાર્યો હોય અથવા તો એકબીજા સાથે સંકળાયેલા કાર્યો હોય તેને એક જૂથમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે બર્થડે પાર્ટીનું આયોજન કરતા હોઈએ તો પહેલાં તો લિસ્ટ બનાવવામાં આવે છે કે કયા કયા પ્રકારના કાર્ય કરવા છે. હવે તેમાંથી ગિફ્ટ લાવવાનું કામ, ડેકોરેશનનો સામાન લાવવાનું કામ, આ એક સાથે સંકળાયેલા કામ છે, કારણ કે બહારથી માર્કેટમાંથી વસ્તુ લાવવાની છે.
એટલા માટે આ કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે છે કે આટલી વસ્તુઓ બહારથી લાવવાની છે. એટલે જે વ્યક્તિ એ વસ્તુ લેવા જાય બહાર, એક સાથે જેટલી પણ વસ્તુ માર્કેટમાંથી લાવવાની હોય એ લઈ આવે. એટલે એક સમાન કાર્ય અથવા તો એકબીજા સાથે સંકળાયેલા કાર્ય હોય તેને એક જૂથમાં મૂકવામાં આવે છે. તો આ જ રીતે જો કાર્યાનુસાર એટલે કે કાર્ય અનુસાર કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે તો તે જ સમયે જાહેરાત, વેચાણ વૃદ્ધિ, પેકેજિંગનું કાર્ય, વિતરણ, આ બધા જ પ્રકારના કાર્યો જે એકબીજા સાથે સંકળાયેલા છે તેનો સમાવેશ વેચાણ વિભાગમાં કરવામાં આવે છે. તો આ જે વિભાજન છે કાર્ય અનુસાર થાય છે. તો આ રીતે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ વગેરે જેવા વિભાગોમાં કાર્યનું વિભાજન કરીને વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન પણ અપનાવી શકાય છે. એટલે કે અલગ અલગ પ્રકારના કાર્યોને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીએ તો તેના કારણે વિશિષ્ટીકરણનો લાભ મળે છે. વિશિષ્ટીકરણનો લાભ કેવી રીતે મળે? તો જો ખરીદ વિભાગ હોય તો ખરીદ વિભાગની અંદર ખરીદ અધિકારી હોય છે કે જે ખરીદી અંગેનું જ્ઞાન ધરાવતા હોય છે. એ જ રીતે હિસાબી વિભાગમાં અકાઉન્ટન્ટ હોય કે પછી અન્ય કર્મચારીઓ હોય કે જેમને હિસાબ કરતા આવડતું હોય. એ જ રીતે વેચાણ વિભાગની અંદર વેચાણ કેવી રીતે કરવું, માર્કેટિંગ કેવી રીતે કરવું, વિતરણ કેવી રીતે કરવું કે પછી જાહેરાત કેવી રીતે કરવી વગેરે પ્રકારના કાર્યો આવડતા હોય તેવા લોકો હોય છે. અને તેના કારણે એમનામાં રહેલી આવડત અને કૌશલ્યનો લાભ મળી શકે છે. એને વિશિષ્ટીકરણનો લાભ કહેવાય. અને આ રીતે અલગ અલગ વિભાગમાં કાર્યોનું વિભાજન કરવામાં આવે તેના કારણે શ્રમ વિભાજનનો પણ લાભ મળે છે. એટલે કાર્યોને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવાથી વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન અપનાવી શકાય છે. વિભાગીકરણ એટલે કે વસ્તુનું એટલે કે કાર્યોનું જે આપણે વિભાગીકરણ કરીએ છીએ, અલગ અલગ વિભાગમાં વહેંચીએ છીએ, આ વિભાગીકરણ સ્વરૂપ અનુસાર થઈ શકે અથવા ભૌગોલિક વિસ્તાર અનુસાર અથવા કાર્ય અનુસાર પણ થઈ શકે છે. તો આગળ આપણે કાર્યાનુસાર વિભાજન જોઈ ગયા કે વેચાણ વૃદ્ધિ, વિતરણ વગેરે જેવા કાર્યોનો સમાવેશ વેચાણ વિભાગમાં કરવામાં આવે છે. તે જ રીતે ભૌગોલિક વિસ્તાર અનુસાર જો વિભાજન કરવું હોય કાર્યનું તો તેમાં સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં કરી શકાય છે. તો આ રીતે ભૌગોલિક વિસ્તાર અનુસાર પણ કાર્યનું વિભાજન થઈ શકે છે. તો સૌથી પહેલા હેતુઓની સ્પષ્ટતા કરવાની, ત્યાર પછી કાર્યોની યાદી તૈયાર કરવી અને ત્યાર પછી કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. તો હવે કાર્યોનું વિભાગીકરણ થઈ ગયા બાદ વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યોનું વિભાગીકરણ કર્યા બાદ વિવિધ અધિકારીઓના હોદ્દા નક્કી કરવા તેમજ તેમને લાયકાત અનુસાર હોદ્દાની સોંપણી કરવાનું કાર્ય થાય છે. કારણ કે અત્યાર સુધી આપણે હેતુઓની સ્પષ્ટતા કરી, કાર્યોની યાદી તૈયાર કરી અને કાર્યોનું વિભાગીકરણ તો કર્યું, પરંતુ કાર્યોનું વિભાગીકરણ થયા પછી અલગ અલગ અધિકારીઓ, જો આપણે કામ ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, હિસાબી વિભાગ એમ અલગ અલગ વિભાગોમાં કાર્ય વહેંચી દીધું હોય ત્યાર પછી એ દરેક વિભાગના જે અધિકારીઓ હોય એ અધિકારીઓના હોદ્દા નક્કી કરવામાં આવે છે કે કોણ સેલ્સ મેનેજર હશે, કોણ પરચેસ મેનેજર હશે, કોણ માર્કેટિંગ મેનેજર હશે, કોણ કોના હાથ નીચે કામ કરશે. આ પ્રકારના વિભાગીય હોદ્દા નક્કી કરવામાં આવે છે. તેમજ જે પણ અધિકારીઓ હોય તેમને તેમની લાયકાત અનુસાર હોદ્દાની સોંપણી કરવામાં આવે છે. અને અધિકારીઓની નિમણૂક સમયે જ તેમના લાયકાત, કૌશલ્ય અને અનુભવને ધ્યાનમાં રાખીને એમને હોદ્દો આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી હોય છે. એટલે જ્યારે પણ વેચાણ અધિકારીની નિમણૂક કરવામાં આવે ત્યારે તેની લાયકાત, કૌશલ્ય, અનુભવ વગેરે વેચાણ વિભાગને લગતું હોવું જોઈએ. જો તે યોગ્ય કૌશલ્ય અને લાયકાત ધરાવતો હોય તો તેને વેચાણ અધિકારી બનાવી દેવામાં આવે છે. અને વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે થાય છે. એટલે કે આપણે રૈખિક વ્યવસ્થા તંત્રમાં જોયું હતું કે સંચાલક મંડળના હાથ નીચે જનરલ મેનેજર હોય છે
અને આ જનરલ મેનેજરના હાથ નીચે અલગ અલગ વિભાગ હોય છે અને અલગ અલગ વિભાગના અધિકારીઓ હોય છે. એટલે વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય આ તબક્કે થાય છે. એટલે કે ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદન અધિકારી હોય તો ઉત્પાદન અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કામદારો વગેરે પણ આ તબક્કે જ નક્કી થઈ જાય છે. જેવી રીતે વેચાણ અધિકારી હોય તો વેચાણ અધિકારીના હાથ નીચે સેલ્સમેન કામ કરશે, તો એ સેલ્સમેનના હોદ્દા અને સ્થાન એ બધું જ આ તબક્કામાં નક્કી થતું હોય છે. ત્યાર પછી સત્તા અને ફરજોની સોંપણી. વિવિધ અધિકારીઓને હોદ્દાની સોંપણી કર્યા બાદ લાયકાત મુજબ તેમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. સોંપાયેલ ફરજો પ્રત્યે તેમને માહિતગાર કરવામાં આવે છે. કોને તેઓ જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. હવે ઉદાહરણ તરીકે તમને કોઈ પોસ્ટ ઉપર મૂકી દીધા, તમને મેનેજર બનાવી દીધા, પણ મેનેજર બન્યાની સાથે જવાબદારી તો આવે છે, પણ જવાબદારીની સાથે સત્તા પણ હોવી જોઈએ. કારણ કે જો વ્યક્તિ પાસે સત્તા હોય તો જ તે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે છે. જો સત્તા જ ન હોય તો એમની હાથ નીચેના જે કર્મચારીઓ હોય તે યોગ્ય રીતે કામ ન કરે. એટલા માટે કર્મચારીઓની લાયકાત અને કૌશલ્યના આધારે તેમને સત્તાની સોંપણી કરવામાં આવે છે અને તેમને સોંપાયેલ ફરજોથી તેમને માહિતગાર કરવામાં આવે છે. તેઓ કોને જવાબદાર રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર અલગ અલગ વિભાગો હતા, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ. તો આ અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે એ જનરલ મેનેજરને જવાબદાર હોય છે. તો આ પ્રકારની સ્પષ્ટતા આ તબક્કે કરવામાં આવે છે. અને જો વ્યક્તિ પાસે જવાબદારીની સાથે સત્તા હોય તો જ તે યોગ્ય રીતે પોતાની જવાબદારી નિભાવી શકે છે. ત્યાર પછીનો તબક્કો આંતર સંબંધોની સ્પષ્ટતા. કાર્યોના વિભાગીકરણ કરવાથી સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ થાય છે. તો કેન્દ્રીકરણ કોને કહેવાય, વિકેન્દ્રીકરણ કોને કહેવાય, આ કન્સેપ્ટ આપણે આગળ પણ સમજવાનો છે. પરંતુ કેન્દ્રીકરણ એટલે કે એક જ વ્યક્તિના હાથમાં સત્તા કેન્દ્રિત થયેલી હોય અને વિકેન્દ્રીકરણ એટલે અલગ અલગ લોકોને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. એટલે કાર્યોનું વિભાગીકરણ થાય તો એના કારણે સત્તા અને જવાબદારીનું પણ વિકેન્દ્રીકરણ થાય છે. વિભાગો વચ્ચે સંકલન હોય તો અધિકારીઓ સાથે આંતર સંબંધ સ્થાપી શકાય છે. કેમ કે જો ઉત્પાદન વિભાગ, એક ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ આ દરેક વિભાગ સાથે સંકળાયેલો હોય તો જ જે અધિકારીઓ હોય અલગ અલગ વિભાગના તેમની વચ્ચે આંતર સંબંધ સ્થાપી શકાય છે. કોણ કોના હુકમનું પાલન કરશે, એટલે કે કોણે કોના હુકમનું પાલન કરવાનું છે, કોણ ઉચ્ચ સ્થાને છે, કોણ સમકક્ષ સ્થાને છે, કોણ નિમ્ન સ્થાને છે, તેમજ કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે વગેરે બાબતોની સ્પષ્ટતા આ તબક્કે કરવામાં આવે છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં સામેલ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના હોદ્દા અને સ્થાન વિશે માહિતગાર થાય તે માટે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો દોરવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્રની અંદર એટલે કે કંપનીની અંદર જેટલા પણ કર્મચારીઓ અને અધિકારીઓ કાર્ય કરવાના હોય તેમનો પોતાનો હોદ્દો કયો છે, પોતાનું સ્થાન કયું છે તે વિશેની તેમને માહિતી મળે તે માટે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ અથવા નકશો દોરવામાં આવે છે. તો આ પ્રકારે ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રનો નકશો દોરાતો હોય છે. એટલે આ જે નકશો છે એ નકશો એકમમાં કામ કરતા દરેક કર્મચારી જોઈ શકે તે રીતે આ નકશાને નોટિસ બોર્ડ કે એકમની મુખ્ય દિવાલ ઉપર લગાડવામાં આવે છે. તો અમુક વાર આપણે કોઈ હોસ્પિટલમાં જતા હોઈએ કે પછી કોઈ મોટી કોલેજમાં, યુનિવર્સિટીમાં જઈએ તો ત્યાં આ પ્રકારનો નકશો કદાચ જોવા મળશે. તો તેના આધારે કઈ વ્યક્તિ કયા પોસ્ટ ઉપર છે તે આપણને ખબર પડે છે. તો એ જ રીતે એકમમાં કામ કરતા કર્મચારીઓ જોઈ શકે પોતાનું સ્થાન કયું છે, પોતાનો હોદ્દો કયો છે વગેરે બાબતોની માહિતી તેને મળી શકે
તે માટે આ નકશાને એકમની મુખ્ય દિવાલ ઉપર અથવા તો નોટિસ બોર્ડ ઉપર જ્યાં સરળતાથી જોઈ શકાય ત્યાં લગાવવો જોઈએ. તો આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજ્યા. સૌથી પહેલો તબક્કો શું હતો? હેતુઓની સ્પષ્ટતા. પછી બીજો, કાર્યોની યાદી. ત્રીજું, કાર્યોનું વિભાગીકરણ. ચોથું, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. પાંચમું, સત્તા અને ફરજોની સોંપણી. છઠ્ઠું, આંતર સંબંધોની સ્થાપના. અને સાતમું, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો આ જે પ્રક્રિયાના તબક્કા છે એ આડા આવડા લખી શકાય નહીં, કારણ કે પ્રક્રિયા એક સિક્વન્સમાં જ હોય, તેને આપણે આડી અવડી લખી શકતા નથી. એટલે આ 7 મુદ્દા એક લાઈનમાં જ લખવાના. તો આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ સમજ્યા. અને પીટર એફ ડ્રકરે તેના વિશે કંઈ કહ્યું છે કે પીટર એફ ડ્રકરના મતે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જે આપણે આ રચનાના તબક્કા જોયા, એ રચના કરવી એ એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં. જો ઈચ્છા થઈ અને આપણી મરજીથી આપણે વ્યવસ્થા તંત્રની રચના કરી દીધી કંઈ જ વિચાર્યા વિના, તો એ પ્રકારનું વ્યવસ્થા તંત્ર લાંબો સમય સુધી ટકી શકતું નથી. અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. કેમ કે અયોગ્ય રીતે રચાયેલું હોય વ્યવસ્થા તંત્ર તો એ ટકી જ ના શકે, અને વ્યવસ્થા તંત્ર જ ના ટકી શકે તો પછી એકમનો પણ ધીમે ધીમે નાશ થવા લાગે. એટલે આ પીટર એફ ડ્રકરે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા વિશે શું કહ્યું છે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે. હવે આના પછીના વિડીયોમાં આપણે વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકાર તો જોઈ ગયા હતા, એટલે એક નવા ટોપિકની શરૂઆત કરીશું, જે છે વિકેન્દ્રીકરણ, એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન.